મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 34,199 કટ્ટાની આવક થઈ। જાણો યાર્ડમાં આવેલ જણસના ભાવ। ડુંગળીના વાવેતરમાં ગુજરાતનો નંબર 1 ભાવનગર જિલ્લો છે, ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર થયું છે। ખાસ કરીને મહુવામાં ડિહાઇડ્રેશનના કારખાનો હોવાથી ડુંગળીની મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ રહી છે। ભાવનગર જિલ્લામાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ચણા, જીરું અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના આજરોજ ઢગલા થયા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી જ જુદા જુદા પ્રકારની જણસીની હરાજી શરૂ કરી દેવામાં આવે છે। આજે માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 34,199 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 225 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 405 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની 1,732 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,215 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1,499 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી। ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 895 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1,065 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ 100 નંગના નીચા ભાવ 595 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1,910 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 455 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 536 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના 210 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 475 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 675 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં મકાઈના 7 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 425 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 510 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં ધાણાના અને મગની પણ હરાજી કરવામાં આવી હતી। મગના 12 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,500 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 2,395 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલના 75 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 2,513 રૂપિયાથી લઈને 2,976 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં તુવેરના 3 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,651 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1,842 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં એરંડાના 21 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,076 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,084 રૂપિયા સુધીના રહ્યા હતા।